साक्षात् ब्रह्म तस्मै श्री गुरुवे नमः। આજે જ્યારે આપણે આસો મહિનાની નવરાત્રિના મહાત્મ કોઈને બતાડવું પડે એમ નથી, કારણ કે બધા આપણે સંતોની સાથે જોડાયેલા છીએ. તો આસો મહિનાની નવરાત્રિના જ્યારે અનુષ્ઠાન અમારા માં કર્યું અને અનુષ્ઠાનને માધ્યમથી આપણે સૌ બધા ભેગા થયા છીએ. તો અનુષ્ઠાન એના મતલબ કહેવા જાય તો ઘણું બધું લાંબુ થાય, કારણ કે એક એક શબ્દ અને અનેક અર્થ, એક શબ્દના અનેક અર્થ નીકળી શકે, કાઢવા આવવા જોઈએ. તો આજે અનુષ્ઠાન યજ્ઞને જ્યારે ચાલતું હોય, નવરાત્રિના 9મો દિવસ છે અને દશેરાના પણ બપોર પછીનો ભાગ છે, એટલે આજે આપણે માતાજીની ઉપાસના અને સાધના અને માધ્યમથી અહીંયા આપણે ભેગા થયા છીએ. અને યજ્ઞ બાજુમાં ચાલે છે, આપણી બેઠક વ્યવસ્થા અહીંયા છે, અહીંયા પણ માતાજી બિરાજમાન છે. અને એમાં અમારા જયેશભાઈ બે જયેશ ભેગા થયા છે, એક નહીં. માંગો 20 તો આપે 30, એવા દ્વારકા 20 તો એવા છે. આપણે એક જયેશભાઈ હતા ને એક ભેગા બે જયેશભાઈ એમને મળ્યા છે. તો આજે જયેશભાઈની ઘરે આવીને અમને ખૂબ અંદરથી રાજીપો વ્યક્ત કર્યા, આનંદ થયું. અને જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીંયા યજ્ઞની ઉર્જાઓ અદ્ભુત હતી. અમને બધા કહે ને ધુવાડા લાગે, ધુવાડા નથી લાગતા. આ તો બધા તમારી આત્માને પવિત્ર કરવા માટે છે ને, યજ્ઞ નારાયણ ભગવાનના ધૂપ તમારા પાસે આવે છે. અને જ્યાં જ્યાં ધૂપ જાય ને ત્યાં ત્યાંના વાતાવરણ પોઝિટિવ થઈ જાય. અને એ ધૂપ પોઝિટિવ જ્યારે થઈ જાય ત્યારે તમારી ઉર્જાઓ તમારી અંદર જાગૃત થઈ જાય. તો આપણે અડધી મિનિટના મસ્ત રામધૂન બોલાવીએ અને પછી આગળની વાતો કરશું આપણે. શ્રી રામ જય જય